સોશિયલ મીડિયાના આજના સુપરફાસ્ટ યુગમાં વિચારી ન હોય એવી ચર્ચાઓ જોર પકડે છે અને વાયરલ પણ એવી થાય છે કે ન પૂછો વાત। આજકાલ ફ્રાન્સના પ્રસિદ્ધ એફેલ ટાવરને લઈને પણ ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે। સોશિયલ મીડિયા પર હાલ એવી ખબર જોરદાર વાયરલ થઈ રહી છે કે ફ્રાન્સ સરકાર 2026માં એફેલ ટાવર પાડી નાખશે। માત્ર ચર્ચા જ નહીં, વાયરલ ચર્ચાઓમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ટાવરની લીઝ સમાપ્ત થઈ ગઈ છે અને જાળવણી ખર્ચ એટલે કે મેન્ટેનન્સ વધુ આવી રહ્યું છે। સાથે જ હવે એફેલ ટાવરનું બંધારણ પણ નબળું પડી ગયું હોવાથી તેને તોડી નંખાશે એવી વાતો ફેલાઈ રહી છે। પરંતુ સત્ય એ છે કે આ ખબર સંપૂર્ણપણે ખોટી છે। ખરેખર આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું જાણવા મળી રહ્યું છે। સમાચાર એવા છે કે એફેલ ટાવર તોડી પાડવાની કોઈ યોજના નથી। તો પછી સવાલ એ છે કે આવી ચર્ચાઓ અને આવી અફવા ક્યાંથી આવી? વાત જાણે એમ છે કે આ અફવા 18 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રકાશિત થયેલા એક વ્યંગ લેખથી શરૂ થઈ હતી। હાસ્ય અને પેરોડી કન્ટેન્ટ માટે જાણીતી ટેપિયોકા ટાઈમ્સ નામની વેબસાઇટ છે। તેણે મજાકમાં એક વાર્તા લખી હતી કે એફેલ ટાવર હવે ખાલી પડેલું રહે છે, કોઈ આવતું નથી, તેથી તેને તોડી નાખવામાં આવશે। લેખમાં ખોટા અધિકૃત નિવેદનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે હવે તેની લોકપ્રિયતા સમાપ્ત થઈ ગઈ છે અને તેને હટાવીને કંઈક નવું બનાવવામાં આવશે। મજાકમાં એ પણ લખવામાં આવ્યું હતું કે ટાવર પર ખિસકોલીઓ અને કબૂતરોનો કબજો છે અને ભવિષ્યમાં તેની જગ્યાએ વોટર સ્લાઇડ, કોન્સર્ટ હોલ કે પેરિસ બર્નિંગ મેન ફેસ્ટિવલ બનાવવામાં આવી શકે છે। આ લેખની અંતિમ લાઇનમાં લખ્યું હતું કે 2026ની શરૂઆતમાં તેને ખોલવાનું શરૂ કરવામાં આવશે। આ જ લાઇન સોશિયલ મીડિયા પર કોપી થઈને ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર વાયરલ થઈ ગઈ અને ઘણા યુઝર્સે ફેક્ટ ચેક કર્યા વિના તેને સાચું માની લીધું। ફાઇનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર ફ્રાન્સમાં એફેલ ટાવરનું સંચાલન કરતી સંસ્થાએ આ અંગે કોઈ નિવેદન પ્રસિદ્ધ નથી કર્યું। ન તો પેરિસ સિટી કાઉન્સિલ કે ફ્રેન્ચ હેરિટેજ ઓથોરિટીઝે ટાવરને તોડવાની વાત ક્યારેય કરી છે। જો વાત કરવામાં આવે તો એફેલ ટાવર વિશ્વની સૌથી વધુ જળવાયેલી અને સુરક્ષિત ધરોહરોમાંની એક છે। દર વર્ષે તેની સફાઈ, પેઇન્ટિંગ અને જાળવણી પર કરોડો યુરો ખર્ચવામાં આવે છે, જેથી આ પ્રતીક આગામી 100 વર્ષ સુધી પણ ઊભું રહે। વાયરલ પોસ્ટ સાથે કેટલાક લોકો ટાવરના બંધ થવાના ફોટા પણ શેર કરી રહ્યા છે, જેનાથી અફવા વધુ ફેલાય છે। વાસ્તવમાં એફેલ ટાવર 2 ઓક્ટોબર 2025થી ફ્રાન્સમાં ચાલી રહેલી યુનિયન હડતાળના કારણે અસ્થાયી રૂપે બંધ છે। સરકારના ખર્ચમાં કાપ અને શ્રીમંતો પર ટેક્સ વધારવાની માંગણીને લઈને કર્મચારીઓએ હડતાળ કરી છે। આવી હડતાળો અગાઉ પણ થઈ ચૂકી છે। 2023માં પણ આવી રીતે એફેલ ટાવર કેટલાય દિવસ બંધ રહ્યું હતું।